જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આપ સૌને ખબર છે કે આ શું છે? આ છે પેઠા. આપણે એને દેશી ભાષામાં કોળું કહેવાય છે. તો અત્યારે કેવું છે, શિયાળો છે ને, તો બહુ સુંદર મળે છે અત્યારે. તો આ છે ને કે અડધો કિલો છે, એટલે નાનકડો જ ફળ લીધો છે મેં અહીંયા. તો આમાં છે ને બિયા બહુ વધારે હોય છે, સીડ્સ એટલે બીજ બહુ હોય છે એમાં. તો આપણે ખબર છે કે આપણે ઠાકોરજીને પેઠાની સામગ્રી જે આવે છે, તો પેઠા ઘરે કેવી રીતે આપણે સિદ્ધ કરી શકાય એ જોઈ લઈએ. તો જો નાનું ફળ લઈએ ને તો એ કૂણો સરસ હશે, અને જો મોટા ફળ લેશું તો એ થોડું હાર્ડ હશે, તો એને સિદ્ધ કરવામાં થોડીક તકલીફ થાય. તો એને પહેલાં બીજ બધા કાઢીને અને છાલ ઉતારીને એને એક સરખા ભાગમાં ટૂંક કરી લેવાના છે. નાની મોટી સાઇઝના આપ કરી શકો છો. આવી રીતે બધા ટૂંક કરી લઈએ, બરાબર. તો જો વૈષ્ણવ, હું આપને એક ક્લિયર કરું. ઘણાને એવું છે કે આ જે કોળું છે એ ઠાકોરજીને નથી આવતું. એમાં બી એક રીઝન છે. ઘણાના મનમાં એક સંશય છે શા માટે આ નથી આવતું, પણ ના, ખરેખર આ પ્રભુને આવે છે. એટલે હું આપણે ક્લિયર કરું. ઘણીને એવું થતું હોય કે નથી આવતું, તો એવું મનમાં જરા બી ન રાખતા. આ ઠાકોરજીને સામગ્રી આવે છે. તો એ સિદ્ધ કરી લીધું, અને અહીંયા લીધું છે મેં જલ. હવે જલમાં છે ને ચૂનો પધરાવ્યો છે. આ ચૂનો ફોડેલો ચૂનો છે, બરાબર. જે ખાવામાં ઉપયોગ કરે છે ને ચૂનો, એ જ ચૂનો છે. એને મેં સુકાવી લીધો હતો. સૂકવીને પછી ફરી આમાં મેં જલમાં કર્યો છે, અને સરખું જલમાં ગોળી લઈએ. હવે કેટલું ચૂનો લેવાનું છે? હવે 1 કપ અહીંયા કોળું થયું છે, 1 કપ અહીંયા પેઠા જો થયા હોય, તો એમાં અડધી ચમચી ચૂનો લઈ લેવાનો છે. અને ચૂનાને છે ને સરખા જલમાં ગોળી લેવાના. અને આપ ટૂથપીક લઈ લો, લાકડી લઈ લો, કે આવી રીતે એક ફોક સ્પૂન હોય એ લઈ લો. તો એનાથી અંદર આવી રીતે કાણા પાડી દેવાના છે. હવે કાણા પાડવાના છે શા માટે? કે અંદર સુધી ચૂનાનું પાણી આમાં. તો એને આપણે છે ને ચૂનાના પાણીમાં કમસે કમ 8 થી 10 કલાક પલાળીને રાખી દેવાનું છે. તો અહીંયા છે ને મેં 10 કલાક એને ચૂનાના પાણીમાં જ રહેવા દીધું હતું. તો આ અહીં જો ઉપર ફીણ જેવું આવી ગયું હતું, તો એને છે ને કમસે કમ 8 થી 10 પાણીએ બી સરખું ધોઈ લેવાનું છે, એ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપ જો ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે, એટલે અંદર સુધી એમાં પાણી પહોંચી ગયું છે. હવે આપણે એને હાઈ ફ્લેમ પર એને સરખું ઉકાળી લેવાનું છે. એને છે ને બોઇલ કરતાં અડધી કલાક થશે. તો અડધી કલાક પછી આપ અહીંયા જો એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે. આપ અહીં જોઈ શકો છો, એકદમ સોફ્ટ બી પડી ગયું છે. એને બફાતા વાર લાગે એને, એટલે હું આપને કહું અડધી કલાક અહીંયા થશે. તો હવે એને જલમાંથી બહાર કાઢી લઈએ. એનું જલ જે છે એ આખું નિતારી લઈએ. એને ચડતા થોડીક વાર લાગે છે. તો આવી રીતે ગયણું લીધું, ગયણામાં નીચે બધું પાણી નીકળી જાય, થોડીક વાર એમાં રહેવા દેવાનું છે. તો પાણી સરખું નીકળી ગયું છે. હવે એક પાત્રમાં એને કાઢી લઈએ. હવે અહીંયા લીધું છે 1 કપ અહીંયા પેઠા છે, તો સામે 1 કપ અહીંયા ખાંડ લઈ લીધી છે. હવે ખાંડ ડૂબે એટલે સાકર ડૂબે એટલું જલ અહીં કરી દેવાનું છે. જેટલા પેઠા લીધા હોય ને એટલી જ સાકર લઈ લેવાની છે. હવે અહીંયા આપણે ખાંડની પહેલાં ચાસણી નથી કરવાની, ખાલી અહીંયા ખાંડ ઓગળી જાય ને એટલી વાર ગેસ પર રાખવાનું છે આપણે એને. તો હજી ખાંડ ઓગળી નથી. આપણે જો હવે બરાબર ખાંડ ઓગળી ગઈ છે. હવે આપણે પછી પેઠા છે એ એમાં પધરાવી દઈએ. તો પેઠા પધરાવ્યા પછી આમાં જો પેઠા પધરાવશું, પછી પેઠાના જે જલ છે, જલનો ભાગ એમાંથી રિલીઝ થશે. એટલે હજી આપને લાગશે કે આમાં તો જલનો ભાગ વધી ગયો, પણ ના, એ ધીરે ધીરે એમાં ઉકળતા ઉકળતા એકદમ ચાસણી થઈ જશે, એકદમ મિશ્રણ ઘટ્ટ થઈ જશે. અને ત્યાં સુધી આપણે એને એમાં ચલાવતા રહેવાનું છે, જ્યાં સુધી આ ખાંડ જે છે ચાસણી આખી ડ્રાય ન થઈ જાય, સુકાઈ ન જાય. તો આજે આપણે છે ને કેસરવાળા કરી રહ્યા છીએ. અહીંયા જો અહીંયા છે ને આપ ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. મેં નથી કર્યું. આપને ફ્લેવર માટે પધરાવવું હોય તો પધરાવી શકો છો. તો આપણે અહીંયા સુગંધી પધરાવી, એટલે એલચીનો પાવડર. તો અહીંયા કેસર મેં પહેલાં જ જલમાં પલાળી રાખ્યો હતો, એને બી સાથે પધરાવી દઈએ. તો શું છે કે જેમ જેમ ચાસણી ઉકળશે તેમ એનો રંગ સુંદરમાં ઉતરતું જશે. તો અહીંયા જો ચાસણી ઘટ થવા માંડી છે. આપને એવું ના ખબર પડે ને તો થોડીક વાર ગેસને બંધ કરી દેવાનું અને જોઈ લેવાનું કે હજી થયું છે કે નહીં. તો હજી આમાં વાર છે. આપણે ફરીથી ગેસ ચાલુ કરી દઈએ અને એને ચલાવતા રહીએ, જેથી ચાસણી ઘટ થઈ જાય, ડ્રાય થઈ જાય ચાસણી. તો હવે અહીંયા ગેસની આંચને બંધ કરી દેવાનું છે. આપ અહીંયા જો ચાસણી હવે થઈ ગઈ છે. ગેસની આંચને બંધ કરીને એમાં ચલાવશું એટલે આખું સુકાઈ જશે આ. તો એને થતાં વાર લાગે છે, એટલે
તો જો વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. આપને કંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો અહીંયા આખી ચાસણી આપ જોઈ શકો તો સુસાઈ ગઈ છે, આખું ડ્રાય થઈ ગયું છે. હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ. એકદમ ઠંડુ થઈ જશે પછી એકદમ બાર જેવા જ થઈ જશે. ગરમ હશે ત્યાં સુધી આપણને થોડુંક આ સોફ્ટ લાગશે. તો ખૂબ સરસ, સરળ અને એકદમ ઇન્સ્ટન્ટ રીતે આપણે આ પેઠાની સામગ્રી સિદ્ધ કરી. તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને હા, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો, નવી નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.